भारत माता की भारत माता की આજના 79મા સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે શાળામાં પધારેલ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સાહેબ, મંત્રી શ્રી કીર્તિભાઈ પટેલ સાહેબ, સહમંત્રી શ્રી અમરાભાઈ પટેલ સાહેબ, કારોબારી સભ્ય શ્રી રમેશભાઈ પટેલ સાહેબ, ગામમાંથી પધારેલ વાલીગણ, શાળાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે જ્યારથી પણ સમજતા થયા ત્યારથી આપણે વર્ષમાં 2 વખત દેશભક્તિ માટેની ઉજવણી કરતા હોઈએ છીએ, 15મી ઓગસ્ટ અને બીજી 26મી જાન્યુઆરી. આપણને ખબર છે કે આપણો ભારત દેશ 200 થી વધારે વર્ષ કરતા એનાથી પણ વધારે સમય સુધી અંગ્રેજોનો ગુલામ રહ્યો. અંગ્રેજો અહીંયા ખાલી વેપાર કરવા માટે આવ્યા હતા અને ધીરે ધીરે આપણી કમજોરીનો લાભ લઈ આપણી અંદર ભાગલા પાડીને આપણને ગુલામ બનાવી દીધા. અને ગુલામ એવા હતા કે જો અત્યારે ગુલામીની વાતો કરવા જઈએ તો એ સમય પણ આપણને ઓછો પડે. એના માટે આપણા જે ક્રાંતિકારીઓ હતા, આપણા જે દેશભક્તો હતા, નાના યુવાનો હતા, એમણે આપણને આઝાદી મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. ઘણા એવા યુવાનો હતા કે જેને પોતાના જીવનના ઘણા સપના હતા, છતાં પણ એ સપનાઓને એમણે ધમરોળીને અને દેશ માટે પોતાનું બલિદાન હસ્તા માટે આપી દીધું. જેમાં આજના દિવસે આપણે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, આવા જે ક્રાંતિકારીઓ, જે પણ અહિંસાના પૂજારીઓ અને જે પણ સાચા દેશભક્ત હતા, એમને આજના દિવસે જો નમન ના કરીએ તો આપણે નમના કહેવાય. એમના થકી આપણને આઝાદી તો મળી, પણ આજે 78 વર્ષ પૂરા કરીને આપણે 79 વર્ષની ઉજવણી ચાલુ કરી આઝાદીની. તો શું આપણે આઝાદ એટલા માટે થયા હતા કે આપણું જે વાતાવરણ આપણે જોઈએ સમાજમાં, દેશમાં, વિશ્વમાં, કે જ્યાં જુઓ ત્યાં ઝઘડા, એકબીજાનું મારપીટ, તો આપણને આઝાદી એટલા માટે મળી હતી. જેને પણ આપણે જોઈએ બસ કોઈ પણ કંઈ કામ હોય તો કે કંઈ કહેવા જાય એટલે સીધું ઝઘડાનો મૂળનો. તમે સોશિયલ મીડિયા ખોલો, પેપર જુઓ, ટીવી જુઓ, તો મારામારી, હત્યા, ખૂન, આના સિવાય કંઈ બીજું જોવા જ નથી મળતું. તો આપણને આઝાદી આ માટે આપી હતી. આ એક પ્રશ્ન થાય આપણને. આપણે બોર્ડર પર જઈ લડવાની જરૂર નથી. બોર્ડર પર તો ભારતીય સૈન્યના જે સૈનિકો છે એ લડવાના છે, પણ આપણે બધા દેશભક્ત કઈ રીતે બની શકવાના? આપણે બોર્ડર ઉપર જવાની જરૂર નથી, પણ આપણું જે કર્મ હોય, આપણું જે કર્તવ્ય હોય એ આપણે પૂરી નિષ્ઠાથી, પૂરી જવાબદારીથી, ઈમાનદારીથી જો નિભાવીશું તો આપણે એક દેશભક્તથી ઓછા કહેવાઈશું નહીં. એના માટે આપણે કંઈ કરવાનું નથી, પણ આપણે જે કુદરતી સંસાધનો હોય તેનો બગાડ કરીએ, જેમ કે વીજળીનો બેફામ ઉપયોગ કરીએ કારણ વગરનો, પાણીનો બગાડ કરીએ, ખનિજ સંપત્તિનો આપણે બગાડ કરીએ, તો આ બધો આપણે બગાડ ના કરીએ, એનો સભ્યતાપૂર્વક ઉપયોગ કરીએ. આપણી ફરજમાં જે પણ કામ આવે તો ભ્રષ્ટાચાર વગર, કોઈ લાલચ વગર અને સાચી ઈમાનદારીથી જો આપણે કાર્ય કરીશું તો આપણો દેશ પણ આ દુનિયામાં એક મહાન દેશ તરીકે ઉભરી આવશે. ખાલી ભારત, મેરા ભારત મહાન કહેવાથી ભારત મહાન નથી થવાનું. આપણે વર્ષમાં 2 વખત આપણું લોહી ખાલી ગરમ થઈ જાય, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, તો મેરા ભારત મહાન એટલે એમ થાય કે કોઈ આવો તો સામે પાડી દઈએ. પછી બીજા દિવસે સાંજ પડે એટલે તો નાના ધ્વજ પગમાં રખડતા હોય. આપણે રાષ્ટ્રધ્વજ ઉપર સન્માન નથી સાચવી શકતા, તો આપણે દેશભક્તિની વાતો કરીએ બધી ખોટી થાય. તો આપણે બીજું કંઈ નથી કરવાનું. એક સાચી સમજદારીથી સાચા ભારતના નાગરિક બનીને, આજના જે બાળકો બેઠા એ આવતીકાલના નાગરિકો છે ભારતના, બધા અલગ અલગ પોસ્ટ ઉપર હશે, એમને અલગ અલગ નોકરી મળશે. તો જેને જે પોસ્ટ મળી હોય, જે જવાબદારી મળી હોય, એ જવાબદારી જો આપણે સાચી ઈમાનદારીથી નિભાવીશું તો આપણો દેશ આગળ જતા કોઈ નહીં રોકી શકે. પહેલા તો દેશના લોકોમાં દેશ પ્રેમ હોવો જોઈએ. એના માટે ઉદાહરણ આપીએ તો જાપાનનું. જાપાન દેશમાં બીજા વિશ્વયુદ્ધ પછી જે એના પર હુમલા થયા અને ટૂંકા જ ગાળામાં આજે જાપાન એક મહાસત્તા જેવી સિદ્ધિ હાંસલ કરી શક્યું, તો એના માટે એના દેશના લોકોનો દેશ પ્રેમ જ જવાબદાર છે. આપણા જેવો દેશ પ્રેમ નહીં, ખાલી નારા બોલાવવાના, ગીતો ગાવાના પછી પૂરું કરી દેવાનું. એમના લોહીમાં દેશ પ્રેમ ઓછો છે. અત્યારે તમે થોડા દિવસથી પેપરમાં, સમાચારમાં સાંભળતા હોય તો અમેરિકાના જે પ્રમુખ ખરા
પ્રથમ તેમણે આપણા ભારત દેશ ઉપર ટેરિફનો કાયદો લાગુ કરી દીધો. તો આપણા ભારત દેશ હલી ગયું. હવે શું થશે? કંઈ થાય નહીં. જો આપણે આપણા દેશની બનાવટની વસ્તુનો ઉપયોગ કરીશું તો આપણા દેશને ક્યારેય નીચું નમવાનો વારો આવશે નહીં. પણ આપણે ઉઠીએ ત્યારથી કોલગેટથી માંડી, પેપ્સોડન્ટથી માંડી, રાત્રે ઊંઘીએ ત્યાં સુધી ગુડ નાઇટ લગાવવા માટે જો વિદેશી કંપનીનો ઉપયોગ કરીએ તો પછી આપણા દેશને આગળ વધારી શકવાના નથી. આપણો બધો જ પૈસો, આપણું નાણું એ વિદેશોમાં જવાનું. તો આપણે સ્વદેશી બનીએ, સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ. જ્યારે પણ આપણને કંઈ ઠંડુ પીવાની ઈચ્છા થાય તો બજારમાં શેરડી રસ હોય, લીંબુનો રસ હોય, આ બધું પીએ તો એ નાણું આપણા દેશમાં રહેશે. પણ આપણે શું કરીએ? પેપ્સી, કોકા-કોલા, થમ્સ અપ, આપણો વટ પાડવા માટે આપણે આ બધું પીવાનું ચાલુ કરીએ. તો એ પૈસો જાય વિદેશમાં અને પછી આપણે સરકારને ગાળો બોલીએ કે સરકાર શું કરે કે ડોલર આટલા રૂપિયા તો આટલો થઈ ગયો, 80 રૂપિયા પહોંચી ગયો ડોલરની સામે. એના માટે સરકાર જવાબદાર નથી, એના માટે આપણે જવાબદાર છીએ. તો આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને આપણા દેશને મહાન બનાવીએ તો જ આપણે આજના દિવસે જે સલામી આપી એ સાર્થક થાય. બાકી આજે સલામી આપી અને ઘરે જઈને આપણે જે રૂટીન કાર્ય કરતા હતા એ કરીશું તો એનો કોઈ મતલબ રહેશે નહીં. તો આજના દિવસે વધારે કંઈ ના કહેતા, આજે જે આપણને સ્વતંત્રતા મળી એનો સારી રીતે, સાચી રીતે આપણે ઉપયોગ કરીએ અને ભારતના એક સાચા નાગરિક બનીને દેશ સેવામાં આપણા તન, મન અને ધનને કાયમ હાજર રાખીએ. બસ અસ્તુ. જય હિન્દ.